નમસ્કાર. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર શ્રી રોનકભાઈ પટેલને. અઠવાડિયામાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર અમરેલીની પાયલ નામની દીકરીની આસપાસ રહ્યું. એક એવી દીકરી કે જેનું સરઘસ અને એના પછી જેનું સરઘસ કાઢવામાં આવ્યું, જેના થકી આ બધું થયું, એ નેતાનો નીકળતો વરઘોડો. પણ આ બધાની વચ્ચે કશુંક એવું છે કે જે બહુ બધા પ્રશ્નો છોડીને જઈ રહ્યું છે આપણી આસપાસ. અને સૌથી પહેલો પ્રશ્ન મારો રોનકભાઈ જે મને મનમાં આવી રહ્યો છે કે જો આમાં પાટીદાર સમાજ ન હોત, જો આટલો સશક્ત કે સમૃદ્ધ સમાજ ન હોય, એકતા વાળો સમાજ ન હોય, એવા યુવાનો વાળો સમાજ ન હોય કે જે લોકો લડી શકે એમ છે, જે લોકો દમદાર છે, તો એ બીજા કોઈ સમાજની દીકરી, અને દીકરી જવા દો, જો કોઈ દીકરો હોય તો પોલીસ ગાંઠે ખરી. અત્યાર સુધીના જૂના અનુભવો ઉપરથી નથી કાઢી, હકીકત છે. એ પણ હકીકત છે કે પાટીદાર સમાજની દીકરી હતી એટલે પાટીદાર સંગઠનો આગળ આવે, પાટીદાર સિવાયના સંગઠનો આગળ ના આવે. તો એ જ રીતે બીજા સમાજની હોત તો આ ભલે પાટીદાર સમાજના સંગઠનો કે પણ એ પણ આગળ આવે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે દીકરા કે દીકરીને ગુજરાતની દીકરી કે ગુજરાતનો દીકરો નથી ગણતા, પાટીદારની દીકરી કે પેલા સમાજનો દીકરો કે પેલા સમાજની દીકરી ગણીએ છે. અને એ પણ હકીકત છે કે જે પ્રકારે સંગઠનો આગળ આવ્યા, એક મોટો એ સમાજ કે જે મોટી મતબેંક પણ છે, જેના ધારાસભ્યોની સંખ્યા પણ વધુ છે, સ્પેશિયલી એ જિલ્લામાં, અને જેના સમાજના નેતાઓ પણ શાસક પક્ષ સાથે જોડાયેલા, વોટ બેંક પણ છે, નોટ બેંક પણ છે. અને એટલે એની ઝાઝી અસર થઈ, સત્વરી અસર થઈ, બાકી આટલી અસર નહીં થઈ. આ હકીકત છે. તો આમાં મારે એ સમજવું છે કે પોલીસ કાં તો પહેલા ખોટી હતી ને કાં તો પછી ખોટી છે. એટલે પોલીસે સૌથી પહેલા ધારાસભ્યની સાથે જે ષડયંત્ર થયું, તો આવું ષડયંત્ર તો અવારનવાર થયું છે. ત્યાં સુધી કે સી આર પાટીલની સામે લેટર વાયરલ થયા છે, અને પછી સી આર પાટીલે પણ આખા કિસ્સાને ટેકલ કર્યો છે. પણ એ એટલા મોટા નેતા હોવા છતાંય પોલીસે કઈ આરોપીઓના વરઘોડા નહોતા કાઢ્યા, અને એમણે ફોન કરીને એવું નહોતું કહ્યું પોલીસને કે બસ આ લોકોને આપણે બતાડી દેવું છે, અને એમના પીએ વોટ્સએપ ગ્રુપમાં એવા મેસેજ નહોતા કરતા કે જો આ વરઘોડા નીકળી ગયા. એટલે આખા મુદ્દાને જો અભિમાન સાથે ન સાંકળવામાં આવ્યું હોત તો આ સ્થિતિ પેદા થઈ હોત. જો પહેલામાં પહેલું તો વરઘોડા અથવા રિકન્સ્ટ્રક્શન, સરઘસ જે પણ ગણાય, લીગલ ભાષામાં જે પણ હોય, પણ ગુજરાતનું સદભાગ્ય રહેલું છે કે જ્યારે સારા ઇન્ટેન્શન સાથે કોઈ પણ સરકારે, કોઈ પણ અધિકારીએ એ પ્રકારનું કૃત્ય કર્યું હશે કે એ ગુનેગારનો ડર ઓછો કરવા માટેનો પ્રયાસ કર્યો છે, તો આપણે તમામ લોકોએ એને સપોર્ટ કર્યો છે, બધા એને સકારાત્મક રીતે લીધો. પણ તમારો ઇન્ટેન્શન શુદ્ધ ન હોય અને તમે એ કહેવા માંગતા હોય કે જો ધારાસભ્ય સાથે આવું કર્યું તો તમારું આવું જ થાય, તો નેચરલી એ ખોટું કહેવાય. હું પણ એ પાપનો ભાગીદાર છું. વારંવાર એ વરઘોડો અથવા રિકન્સ્ટ્રક્શનના દ્રશ્યો મેં દર્શાવ્યા. એટલે મેં પણ એ જ કર્યું. પોલીસે એક વખત વરઘોડો કાઢ્યો, મેં 20 વખત કાઢ્યો. પણ અગેન ત્યાં ઇન્ટેન્શનનો સવાલ હતો. મારા સહિત મીડિયાનું ઇન્ટેન્શન એ દીકરીને વારંવાર રીતે બતાવવાનો એટલે હતો કે સંવેદના જાગે સમાજની કે આ સ્થિતિ છે. અને દેવાંશીબેન પોલીસ જે કહેતી હોય, વાર્તા કરતી હોય, તમે પણ જાણો, હું પણ જાણું, પોલીસે વિઝ્યુઅલ ન લેવા દેવા હોય ને તો સીધી દરવાજા ઉપર ગાડી જાય, કોર્ડન કલેવામાં રોકવામાં આવતા હોય આપણને. અનેક વાર થયેલું. નવા જુનિયર રિપોર્ટર ને સિનિયર રિપોર્ટર કવરેજ કરવા ગયા હશે ને તો પણ પોલીસે તમને કવરેજ કરવાની. અને પોલીસ એટલી પ્રમાણિક ને એટલી સારી હતી. અમરેલી પોલીસ કે મહેસાણા પોલીસ કે અમદાવાદ પોલીસ અલગ ન હોઈ શકે, તો દાહોદ વાળો તો વરઘોડો નહોતો જોયો. બીજું બધું ભૂલી જાઓ, સી આર પાટીલ વાળો કિસ્સો ભૂલી જાઓ. એક દીકરી ઉપર જે વ્યક્તિની નજર બગાડી, એક નાની માસૂમ દીકરી, અને પીકી નાખી, એની હત્યા કરી નાખી, એનો વરઘોડો તો કાઢવાની હિંમત નથી પોલીસને. ના થયું કે રિકન્સ્ટ્રક્શન મીડિયાને રાખીને કરવું જોઈએ. એટલે રિકન્સ્ટ્રક્શન કરવા પાછળ લીગલ જરૂરી હશે, પંચનામું કરવા કરવું, પણ મીડિયાને બોલાવીને કરવું, વિઝ્યુઅલાઇઝ કરાવડાવવું, વિઝ્યુઅલ ઓપોર્ચ્યુનિટી આપવી પરાણે, એ જ બતા પોલીસનો ઇન્ટેન્શન સારો નહોતો. પોલીસ ત્યારે પણ ખોટી હતી, અને પોલીસે જે પ્રકારે સીસમરી ભરવાની તો આખો કેસ ઉડાડવાની વાર્તા કરી ત્યારે પણ ખોટી. પોલીસે ત્યારે પણ મેનિપ્યુલેશન કર્યું, અત્યારે પણ મેનિપ્યુલેશન કર્યું. અને અદાલતની કાર્યવાહી મેં તમારા જોયેલી, અને જજ મને ક્લિયર સ્ટેન્ડ હતું, ક્લિયર સ્ટેન્ડ હતું. એ જ આપણને ગર્વ કરાવે કે આપણો ભરોસો ટકેલો રહે. એટલે
એક દીકરી આપ જાણીએ છીએ કે કાર્યાલયમાં નોકરી કરતી હતી, એક ઓફિસમાં નોકરી કરતી હતી. એને નો ડાઉટ લેટર ટાઈપ કર્યો હશે. મને જે જાણકારી પ્રકારે બીજા સરપંચોના લેટર જે હતા ડિસ્પોઝ કરવામાં એની ભૂમિકા હતી. એ એના જે પગાર આપવાવાળા હતા એને કહેવાથી કર્યું હશે. એ ષડયંત્રનો ભાગ જો પછી નથી, રિમાન્ડ લીધા પછી તો પહેલા પણ નહોતી. અને તમે હું તો જર્નાલિસ્ટને આટલું સમજતા હોય તો આ તો બધા કાનૂનના જાણકાર છે. ભણીને પરીક્ષા પાસ કરીને આવ્યા છે. પરીક્ષા હોય એ પાસ કરી એટલે એમને ખબર જ હોય. એ હકીકત છે કે રાજકીય દબાવમાં એફઆઈઆર થઈ. એ હકીકત છે કે રાજકીય અને સામાજિક દબાવની અંદરથી પાછું એ લઈ લીધું બધું. અને એ હકીકત છે કે રાજનેતાઓ નીકળી ગયા, પોલીસ ભરાઈ ગઈ. પોલીસ ભરાઈ ગઈ. એક્ઝેક્ટલી. એટલે પોલીસે ના પાડતા શીખવી પડશે સૌથી પહેલા. એ પછી તો ગમે તે જો પોલીસે બી ના પાડતા શીખવી પડશે. અને એનાથી વધુ એટલે આ બહુ દુઃખદ છે પણ એકદમ પ્રમાણિકતાથી કહું તો દરેક વ્યક્તિએ, નોકરી કરનાર વ્યક્તિએ, દીકરો હોય કે દીકરી, એક્ઝેક્ટલી એના ઓનર, એના માલિક, એના મેનેજર એના કંઈક કૃત્ય કરવાનું કે અનૈતિક એમાં અજુગતું લાગે. અનૈતિક આ દીકરીને ખબર હશે કે ખબર નથી આપણને, પણ અજુગતું લાગે તો એકવાર ચોક્કસથી એટલું તો કેવું જોઈએ સાહેબ તમે કહો છો એટલે ટાઈપ કરી દઉં છું પણ મગજમાં ખૂચી રહ્યું. સવાલ ઉભો કરવો જોઈએ અને એ હિંમત તો સવાલ ઉભો કરવાની દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. જે આ દીકરીએ ન કરી, એ કરી હોત તો ક્લિયર સ્ટેટ હતું મેં તો ના પાડેલી પણ નોકરી કરતી હતી એટલે. અને કદાચ એ દીકરી જો પહેલી જ વખતે જયારે પોલીસ ગઈ ને એને કીધું હોત કે હું સાક્ષી બનવા તૈયાર છું તો કદાચ આરોપી ન બન્યું હોત. કારણ પોલીસના ચોપડે આ પ્રકારના લોકો સાક્ષી બનવા અનેક કિસ્સા છે. એટલે દીકરીને કાનૂની કદાચ સમજ નહોતી. અને આટલું મોટું ષડયંત્ર બનશે, આટલો મોટો ઇસ્યુ બનશે ખબર નહીં ખબર. માલિકના કહેવાથી એને કર્યું હશે બી હકીકત છે. પણ પોલીસે વિચારવું પડશે કે સુડીની વચ્ચે તો ન જ રહેવાય. હા, એટલે એમની હાલત તો બહુ ખરાબ થઈ. એટલે સૌથી ખરાબ હાલતમાં અત્યારે અમરેલી પોલીસ છે. કેમ કે લાયક છું એ લેટરમાં લખેલી વસ્તુઓ હું ધારાસભ્ય પૂરતી વાત નથી કરતો. કે હપ્તાખોરી ચાલે છે તો ચાલે છે, રેતી ચોરી ચાલે તો અમરેલીમાં સૌથી વધુ ચાલે છે શેત્રુંજી નદીમાંથી. દારૂનો વેપાર, મને યાદ છે કે આઈપીએસ ના બ્રધર જ, હું નામ ભૂલી ગયો, જિલ્લા પંચાયતના સભ્ય હતા, એને વિડીયો બનાવીને એક્સપોઝ કરેલું. રેતી માટે દેવાંશી બેન ભરત કાનાબાર કેટલું લખે છે. ભરત કાનાબાર કરતા વધુ કહું, એક મહિલા સરપંચ કે જેને ગામના નાકે સીસીટીવી લગાડેલા પોતાના ખર્ચે 2 નંબરમાં રેતીના ડમ્પર જાય છે. સીસીટીવી મને પણ આપ્યા, મીડિયાના પણ આપ્યા, ત્યાંના એ જિલ્લા પંચાયતના સભ્યએ પણ ડમ્પરિયા પકડ્યા, બધું થયું પણ પોલીસને ના દેખાયું. અને બહાદુર પોલીસ આટલી છે, આ દીકરાને 4 જણા ફટાફટ પકડી લીધા. સારું કહેવાય, ડિટેક્શનમાં માસ્ટર કહેવાય અમરેલી પોલીસ, માસ્ટર કહેવાય. પણ એ માસ્ટર પોલીસને એ આરોપી હજી સુધી નહીં પકડાતા. એટલે હું ફરીથી કહું છું લાયક જ છે, એ લાયક જ છે, આના જ લાયક છે, આ જ થવું જોઈએ એમ. હા, એટલે કેમ કે સોશિયલ મીડિયા પર જે મીમ બન્યા ને મને યાદ છે કે એટલી બધી મજાક થઈ અમરેલીની પોલીસની. એટલે પોલીસ ધાક જમાવે, એટલે આઈ થિંક આની પહેલા નિર્લિપ્ત રાય હતા, એ ધાક જમાવવામાં ખાસો સમય ગયો કે પોલીસનું કશુંક ઉપજે છે ને કશુંક ચાલે છે. એ બધા ધાક જમાવેલી પર એવું પાણી ફરી વળ્યું છે ને અત્યારે અમરેલીમાં. પણ આ બધાનું મૂળ જે છે એ ત્યાંનું પોલિટિક્સ છે. અને આ મનીષ વગાસિયા કોના સંપર્કમાં હશે? આ છેલ્લે તો લડાઈ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદરની છે. એ બંને પેલી જે વાર્તા હતી ને કે બે બિલાડી ઝઘડતી રહીને વાંદરો રોટલો લઈ ગયો, તો ત્યાં એવું જ થયું છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી બહુ સ્વાભાવિક રીતે આંદોલનને હાઈજેક કરીને પોતાની બાજુ લઈ ગયા. લડે જ ભાજપના નેતાઓ છે ત્યાં. જો પહેલું તો કહું કે બે બિલાડી વાળી વાત અહીંયા ખોટી. હું આપ કોંગ્રેસને સાઈડ ઉપર મૂકી દો અને તો ઓવરઓલ નેતાની વાત કરીએ તો વાદરા છે. અમરેલીના બધા નેતાઓ વાદરા છે. કોન્ટ્રોવર્શિયલ બોલી રહ્યા છો, મારે લેવાના નથી આમની સાથે. સાથે કહું એમની કરતું તો તમે મેં તો જોયેલી. ભરતભાઈ તેના સંસદના ઉમેદવાર, મારા જ કેમેરા ઉપર એક નાની એમથી ભૂલ કરેલી તો ભાજપમાંથી મને કેટલાક લોકો એક ક્લિપ મોકલીને જો આના વર્ષ બોલતા નથી આવડતું. હું એટલી વાદરા કહું. હા, મને યાદ છે 24 માં બહુ બબાલો કરી એમને. એટલે ત્યાંના નેતાઓએ, અને વાદરા કેમ નાખવું, તમે કોન્ટ્રોવર્શિયલ કેમ કહો? એ વિસ્તાર દરિયા કિનારે આવેલો વિસ્તાર છે, પોર્ટ છે, કેટલો ડેવલપ થાય. જાઓ આખા ગુજરાતમાં મારી પરિભાષામાં સૌથી ઓછો ડેવલપ થયેલો જિલ્લો કોઈ હશે તો અમરેલી.
હા, એટલે એના સૌથી- પોટેન્શિયલ પ્રમાણે સૌથી વિકસિત. વધુ માઇગ્રેશન થયું હશે તો અમરેલી. અમરેલી અમરેલીની સૌથી મોટી કોમ્યુનિટી કઈ? તો પાટીદાર પાટીદાર community. સૌથી વધુ માઇગ્રન્ટ થયેલા કોમ્યુનિટીના લોકો કયા? પાટીદાર પાટીદાર અને સુરત ગયેલા લોકો. કેમ થયું? કેમ નાખવું? વાંદરા મને સમજાવો ને. હમ. કેમ નાખવું? એમને એમનો જિલ્લો તો સાચવતા વાંદરા નાખો, એમને વડીલ કહું ને, વડીલ કહું, નમન કરું કે હમ. ના, એમનો જિલ્લાનો વિકાસ કર્યો નથી કર્યો, હકીકત છે. હમ. સહકારી નેતાઓ છે, કેન્દ્રીય નેતૃત્વમાં ગયા, સાંસદો બન્યા, ધારાસભ્યો બન્યા, મંત્રીઓ બન્યા સરકારમાં. શું હાલત છે કોને અમરેલી? જિલ્લાની exactly. અને જો સારી જ હાલત છે તો શું કરવા લોકો ત્યાંથી માઇગ્રેટ થવું પડે? એ બધા નેતાઓ જવાબ આપે ને. હમ. માત્ર ને માત્ર એકબીજાના પગ કાપવા, ષડયંત્રો કરવા. પત્રિકા યુદ્ધ પહેલી વાર બહાર આવ્યું, આવો તો કેટલી પત્રિકાઓ બની હશે, નહીં બની હોય તો મારા ને તમારા ખભાનો ઉપયોગ કરીને પ્લાન્ટ પણ કરી પ્લાન્ટ કરી છે stories. બધું કરે કર્યું છે હશે, બરાબર? તો પછી મને સમજાવો કેમ કોન્ટ્રોવર્સિયલ આવી, કેમ આ વિવાદાસ્પદ છે? હમ. આ પ્રકૃતિ જ તમારી ડાળ ઉપર બેસી ચાર ડાળ ઉપર બેઠા હોય, વજનદાર વાંદરો હોય, કૂદકો મારે, એ વિચારતો નથી બાપડ, એ વિચારતો નથી બીજા 3 જે નવા છે એ નીચે પડી જશે. હમ. મારે ને કૂદકા, વધુ પડતા કૂદકા મારે તો કહું જ, જે ઝાડમાંથી ફ્રૂટ ખાતો હોય વ્યક્તિ, એ ઝાડનું રક્ષણ કરે તો એ મનુષ્ય ગણાય, પણ પછી કુદાકૂદ કરીને ડાળી તોડવાનો પ્રયાસ કરે તો એને શું ગણી શકે? અને ફરીથી કહું છું, મેં અપમાન કર્યું તો વાનરનું કર્યું, ત્યાં નથી અપમાન કર્યું. એટલે ભગવાન શ્રીરામની વાનર સેના હતી. હા. આ લોકોએ જે હાલત કરી છે અમરેલીની, તો લોકોને જે પૂછો એટલે ખબર પડે એમની સ્થિતિ. આટલું સામાજિક રીતે મોટી કોમ્યુનિટી, જે રાજ્યના મુખ્યમંત્રી પહેલા એ પ્રદેશ હા, આપ્યા exactly. હોય, જીવરાજ મહેતાનો અને અને એ સમયે તો વિકાસ પણ થયો છે તમારે પછી. ત્યાં તમારે સ્વચ્છતા ત્યાં શોધવી પડે, તમારે ત્યાં વિકાસને શોધવો પડે. ખેડૂતોની હાલત બરાબર. પાયમાલ, આટલા મોટા ખેડૂતો સહકારી નેતાઓ પાયમાલ, ત્યાંથી આવે. બરાબર. Very તો true. તો તો પછી શું કૃષિ કહેવાનું? મંત્રી સમજો. ત્યાંથી આવ્યા, હા. પણ ખેડૂતોની હાલત ત્યાં આગેન ખરાબ. પશુપાલન મંત્રી બી આવ્યા છે, કૃષિ કેટલા મંત્રીઓ સરકારે નથી આપ્યું, એવું નથી હા, આપ્યું, વાત સાચી. પણ માત્ર ને માત્ર તારા કરતો તું ગયો ગુજર્યો એ બતાવવા માટે, તું હમ. ખોટો એ બતાવવા માટે દુનિયાભરના ખોટા કામ કરવા અને પછી નાના લોકોને ફસાવવા, આવું તો ન હોઈ શકે ને. એમના માટે જે બોલવું એ બોલાય, જેને જે કરવું એ લોકો તો છૂટતું નથી એવું લાગે છે, કેમ કે પ્રશ્ન શું છે, કોઈ નવા આવેલાને સ્વીકારતા નથી. એ લોકો વર્ષોથી એ 4-5 નેતાઓનો આજુબાજુ ચાલ્યા કરે. કાસ્ટ પોલિટિક્સ પણ એટલું બધું હાવી થઈ ગયું છે કે બીજા કોઈને ચાન્સ ન મળે, વિધિન કાસ્ટ મળે એમાંય વાંધો ઉપાડે. ના એવું નથી બેન. જુઓ, નવા આયેલા બી ક્યાં સીધા? નવા આયેલા ક્યાં સીધા? મને કહો ને. નાના નવા યુવા નેતૃત્વ બી તો મળ્યું ને, અનેક વાર મળ્યું. અરે નેતા વિપક્ષ પણ તો આપ્યા અમરેલી કોંગ્રેસે, આપ્યા ને પરેશભાઈ, આપ્યા ને. તો પછી એટલે, અને એ તો યુવા નેતા હતા ને, ભાજપે યુવા નેતા પરેશભાઈ એક્ટિવ પોલિટિક્સમાં છે કે નથી, મને એ ઘણીવાર નથી સમજાતું. એ કોઈ એમની બુક આવશે કવિતાની તો એવું ખબર લાગે છે પડશે. મને. હા, પણ એક પ્રકૃતિનો માણસ છે, હું જે સમજ્યો પ્રકારે ખેતીવાડીમાં વધુ રસ લે. હમ. પણ એ હકીકત છે કે ત્યાં વધુ રસોઈયા રસોઈ બગાડે ને, હા, એટલે જાજા રસોઈયા. હા, એના જેવી હાલત થઈ છે. અને ફરીથી કહું, આ બધા રસોઈયાના રસોઈમાં રસ જ નથી કે દૂધની સાથે મલાઈ આવી તો દૂધમાંથી આપણે આ બનાવીશું, પેલું બનાવીશું, મલાઈમાંથી એમાં રસ જ નથી. મલાઈ ખાઈ લીધી, દૂધનું જે થવું હોય થાય. આ હાલત કરી. આવું જ બીજું ચિત્ર છે વડોદરામાં, જે ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે. એટલા બધા ઝઘડા, એટલા મોટા પાયે ઝઘડા. એક મહિલા નેતા એવું કે આવું બોલાય છે, એના પછી એક નેતાનો વિડીયો પણ સામે આવે કે કપડાં ઉતારીને ભગાડીશ. આ પ્રકારની ભાષા જે પેલી શિસ્તબદ્ધ ભરેલી પાર્ટીમાં, અને બીજું કે ખાલી વડોદરા નહીં, એવા બીજા 10 તાલુકાના અને ઓલમોસ્ટ તાલુકાના કદાચ આપણને ઉદાહરણ મળે. આટલો અતિશય ઝઘડો કે કકડાટ શું કામ છે ભારતીય જનતા જો પાર્ટી? આવા કકડાટ રાજનીતિમાં હોય છે. અત્યાર સુધી પેલા 60-40 હતું, એટલે 60% કોંગ્રેસ હતું, 40% ભાજપ. પછી 60% ભાજપ થયું, 40% કોંગ્રેસ થયું. એટલે ઝઘડાનું પ્રમાણ પેલા કોંગ્રેસમાં વધુ દેખાતું હતું, ભાજપમાં ઓછું દેખાતું હતું. ભાજપનો પરિવાર 60-40માં આવ્યો, એટલે એમાં થોડુંક વધુ દેખાવા લાગ્યું 40માં આવ્યું. ધીમે ધીમે કોંગ્રેસ વિધાનસભા, નગરપાલિકા ગણો, જિલ્લા પંચાયત ગણો, ઓવરઓલ નેતૃત્વના પરિપ્રેક્ષમાં તો 10%માં રહ્યું. તો નેચરલી 90% જ્યાં હોય અને ઘર આટલું નાનું હોય ને એમાંથી બહુ બધા લોકો બહારથી આવે તો નેચરલી કકડાટ તો થવાનો જ. એ કકડાટ પછી સાર્વજનિક થાય અને બહુ બધા કલ્ચર મળે એટલે આ થાય. ભારત થોડું છે, આ તો પોલિટિક્સ છે, ભારતનું પોલિટિક્સ છે. ભારતમાં વિવિધતામાં એકતા.
એટલે ભારતમાં તમામ થોડું એક સીટમાં 4 માણસો એડજસ્ટ કરીને બેસી જાય. અને અહીંયા ભારત તો દેશ છે વિવિધતામાં એકતા, હા. અલગ અલગ પ્રદેશ, અલગ અલગ સંસ્કૃતિ, પણ દેશ એક છે. હા. આ તો એ નથી ને. અહીંયા તો મિલે સુર તું મારા મીરા તુમારા વાળી વાત જ ના હોય ને. એટલે બેઝિકલી આ થાય છે અને એમાં કશું અજુકતું નથી. થાય અને એ અપેક્ષિત બીજેપીના નેતૃત્વનો પણ હશે. નહીં, પણ કોંગ્રેસનો સૂર્ય જ્યારે મધ્યાહને હતો ત્યારે આ પ્રકારના દ્રશ્યો એટલે સામે આવતા કેમ કે મેળવવા માટે ઘણું બધું છે. કોઈ બધા એટલે વોર્ડ પ્રમુખ બનવા માટે કોઈ માણસ પોતાનું આખું જન્મનું વર્ષ બદલી નાખે તો મતલબ એને ખબર છે કે અહીંયા જવાથી કશુંક મળવાનું છે. એક સમય એવો હતો કે કોંગ્રેસમાં એવી સ્પર્ધા હતી, હવે કોંગ્રેસમાં સામેથી શોધવા પડે છે પ્રમુખોને. આ ઉલટું થયું છે. થાય ને ઉલટું, બિલકુલ. એટલે હું તમને એ જ કહું, પેલા 60-40 હતું, કોંગ્રેસ 60 હતું, બીજેપી 40 બીજેપી થી સત્તામાં. એ જ રીતે પછી બીજેપી 60 થયું, કોંગ્રેસ 40 થયું સત્તામાં. હવે 90 થઈ ગયું છે. વાત સાચી, વેરી ટ્રુ. અને દરિયામાં તમે કંઈક થોડુંક નખો તો ન દેખાય, પણ થોડુંક કરતા વધુ નખ્યા જાવ, દરિયાના પાણી કરતા વધુની માત્રા હોય તો એ જ દેખાય ને. એટલે બહુ મોટું સારી જગ્યાઓની અંદર થોડી ગંદકી નખો તો ન દેખાય. ગંદકી વધે છે, જગ્યા તો વધવાની નથી, તો ગંદકી નેચરલી તમને વધુ દેખાય ને સમસ્યા વધુ થાય. એટલે પોલિટિકલ હેઝાર્ડસ આ જે છે, એટલે આ પોલિટિકલ ગંદકી સહજ છે, નવું કશું નથી. અપેક્ષિત હશે, ન પક્ષમાં અપેક્ષિત હશે, આવું થાય. અને છેલ્લે એક એવી વાત કે જે આમ તો વિશેષ તુક્કાબાજીથી વિશેષ કશું જ નથી, પણ જો હું આ પ્રશ્ન નહીં પૂછું તો મને એવું લાગશે કે કશુંક અધૂરું રહી ગયું. ભારતીય જનતા પાર્ટીના આવનારા નવા પ્રદેશ અધ્યક્ષ, હવે આ જે ખુરશી છે એ વિક્રમાદિત્યના સિંહાસન જેવી બની ગઈ છે. એટલા બધા એટલી પાવરફુલ રીતે CR પાટીલે આખા પદને ચલાવ્યું અને 162 પર ધારાસભ્યો પહોંચ્યા. હવે 162 પર મળેલી વિધાનસભા, ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં શક્તિ, એ બધાને ટકાવી શકે એવો નેતા મળશે ખરો? શું લાગે છે તમને અત્યારે? એટલે શોધવાનો તો છે જ, એમાં કોઈ શક્યતા જ નથી. પણ આ પાર્ટી અત્યાર સુધી શોધેલા જ છે. 30 વર્ષથી અલગ અલગ પ્રમુખો બી આવ્યા, અલગ અલગ મુખ્યમંત્રીઓ પણ આવ્યા. નહીં, પણ જે નરેન્દ્રભાઈ પછી થયું કે એકવાર તમે જોઈ લીધા પછી બહુ અઘરું પડે એક્સેપ્ટ કરવું. વાત સાચી તમારી. એ પણ હકીકત છે, CR જેવો પરફોર્મન્સ કોઈ ના આપી શકે, એ હકીકત છે. અને આ પ્રકારની જીત મેળવી, આટલી બેઠકો મેળવેલી હોય, તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મોટાભાગની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ જે પક્ષ જોડે હોય એવું નેતૃત્વ મળવું અઘરું હોય. પણ CRની જે ક્વોલિટી હતી, લડવાની, પથ્થર ઉપર માથું પછાડવાની અને એમાંથી પાણી કાઢવાની, નેચરલી બીજામાં ન હોઈ શકે. પણ બેઝિકલી CR પાટીલે ફાઉન્ડેશન એટલા મજબૂત બનાવી દીધેલા, એટલે જે આવશે એ જ લાઈન દોરી ઉપર એને કન્ટિન્યુઅસ કરશે. ખાલી તો 161-62 તો ન કરી શકે, પણ અને તો એમના કેન્દ્રીય નેતૃત્વનો પણ ખબર હોય ને, સ્વાભાવિક રેકોર્ડ ના થાય. સચિન તેંડુલકર દર વખતે તો સદીને મારી શકે. એક વખત 400 રન માર્યા, કોઈ 300 રન માર્યા ટેસ્ટ મેચમાં, તો બીજી ઇનિંગમાં તમે 100 મારો તો ઓછા જ દેખાવાના. એ વખતે એમને કોઈને સેન્ચુરી મારી, પેલી ટ્રિપલ સેન્ચુરી હતી. એટલે નેચરલી એટલું સારું રિઝલ્ટ અઘરું જ હોય કોઈને પણ માટે, અને પડકાર હોય જ. અને મોટું જે વૃક્ષ જોયેલું હોય, તો નીચે નવો જે છોડ બનતો હોય, એના માટે એટલી છાયો આપવો અઘરો હોય જ. પણ જે સ્થિતિ છે કોંગ્રેસની, આ સંજોગોની અંદર જે પણ નવો આવશે એને એનો પડકાર એ જ હશે. ભારતીય જનતા પાર્ટીને એ જ પડકાર હશે, બાકી કોંગ્રેસ થકી પડકાર નહીં હોય. એટલે જે પણ આવશે ચાલુ તો જશે ને. હા, એટલે જે નવા આવશે નેતાની ક્ષમતા પર તો કોઈ શંકા નથી મને, કેમ કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ તો એવું જ કહે છે કે જેના પર હાથ મૂક્યું હોય માણસ એટલું શક્તિશાળી બની જતો હોય. જેના હાથમાં કમળ આવે શક્તિશાળી. હા, એ શક્તિશાળી. એટલે નેતાઓની અંગત ક્ષમતા પર શંકા નથી. બસ ખાલી અત્યારે જે બધો નીચે દાવાનળ છે ને એ બધાની વચ્ચે આજે ચર્ચાઓ સામે આવે છે કે હવે પહેલા સૌરાષ્ટ્રનો વારો આવ્યો, પછી દક્ષિણ ગુજરાતનો આવ્યો, હવે મધ્ય કે ઉત્તરનો વારો આવે. આવા કોઈ કેલ્ક્યુલેશન ધ્યાન પર રાખે છે બીજેપી? હું તો જરાય નહીં માનતો. આપણા લોકોના દિમાગની પેદાશ છે. એટલે આપણા દિમાગની પેદાશ એટલે આપણે લોજિકના આધાર ઉપર કરીએ છીએ. હું તો ચૂકું, હું મારા દિમાગની પેદાશ છે. હું ચલાવું તો તર્કથી લખું, મારા કોઈ સૂત્ર નથી, હું ક્લિયર લખું કે આવું સંભાવનાઓના આધારે છે કે આવી રીતે હોઈ શકે. આ તર્ક છે, મારા સૂત્રો નથી જાણકારી આવતી બીજેપી. રિયાલિટી એમ મને જ અહીંયા ન્યૂઝમાં બેઠા થયું કે આવી રીતે ઓબીસી હોય તો આ હોઈ શકે, આ હોય તો આ હોઈ શકે, આ હોય તો હોઈ શકે. હા, એવું સીએમ નહોતો ધારી લીધા. તો પછી મારા દિમાગની પેદાશ છે ને.
મારા પત્રકારિતાનો અનુભવ પણ છે, પણ છે તો મારા દિમાગની પેદાશ ને. યસ યસ યસ. એટલે એ કેલ્ક્યુલેશન મારા દિમાગનું હોઈ શકે કે આ વ્યક્તિ બની શકે, આ વ્યક્તિ બની શકે, પણ હું નથી માનતો કે નરેન્દ્રભાઈ અમિતભાઈ સિવાય ત્રીજું કોઈ વ્યક્તિ જાણતું હોય કે નવા અધ્યક્ષ કોણ બનશે, અને કોઈનું લોજિક પ્રમાણે બનવાના હોય. ઓકે, થેન્ક યુ સો મચ રોનકભાઈ ફોર જોઈનિંગ અસ. તો પત્રકારોની જમાવટમાં અત્યારે બસ આટલું જ, અને એનો અર્ક આખો એ નીકળી રહ્યો છે ચર્ચાના અંતે. જે હાઇલાઇટ ના જેમ જો કોઈ વાતને મૂકવી હોય તો એ અમરેલીની રાજનીતિની આજુબાજુ રહેશે. અપેક્ષા રાખીએ કે તમે કોઈ પણ પ્રકૃતિ સાથે આખી આ રાજનીતિની રમતને રમો, પણ એ થડ ન તૂટી જાય એ તો રાજનેતાઓએ જાતે જ સમજવું પડશે. નમસ્કાર.